હેલો એવરીવન, આજે આપણે યુનિટ નંબર 2 એસી સિરીઝ સર્કિટ જે છે એના વિશે ડિસ્કશન કરીશું. તમે ડીસી સર્કિટની અંદર સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ ખૂબ જ વ્યવસ્થિત રીતે સ્ટડી કરેલ હતું. જ્યારે તમે રેઝિસ્ટન્સનું સિરીઝ કનેક્શન સમજ્યા હતા અને રેઝિસ્ટર જે છે એનું તમે પેરેલલ કનેક્શન સમજ્યા હતા. આ ચેપ્ટરની અંદર આપણે શું કરવાનું છે કે આરએલસી જે સર્કિટ જે છે એમાં અમુક વખતે આર અને એલ જે છે એને આપણે સિરીઝમાં લેશું, ક્યારેક આપણે આર અને સીને જે છે સિરીઝમાં લેશું, ક્યારેક માત્ર આપણે આર સર્કિટ જે છે એને સોર્સ સાથે સિરીઝમાં કનેક્ટ કરી એના વિશે ડિસ્કશન કરીશું. તો આવી અલગ અલગ સર્કિટ બનાવી આપણે અલગ અલગ ટોપિક જે છે એના વિશે ડિસ્કશન કરીશું. આજનો જે આપણો ટોપિક જે છે એસી થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ જે છે એ આપણે ડિસ્કશન કરવાનો છે. પણ એની પહેલાં આપણા જે અમુક એક્ઝામ્પલ બાકી રહી ગયા છે એ આપણે જે છે એ આપણે પૂરા કરી દેશું. તો આજે આપણે સૌથી પહેલાં જોઈએ તો એક જે છે એસી પ્રવાહ આપેલો છે કે જ્યાં આપણે શું લીધેલું છે, I બરાબર 100 સાઇન 377t દ્વારા દર્શાવેલ છે. એક સાઇન વેવ આપેલું છે કે જેની વેલ્યુ કિંમત જે છે કરંટની કેટલી છે, સ્મોલ I બરાબર 100 સાઇન 377t. બરાબર. તો આ એક્ઝામ્પલની અંદરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે આ એક્ઝામ્પલની અંદરથી આપણે ફર્સ્ટ આરએમએસ વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરવાની કીધી છે. એના પછી એવરેજ કિંમત એટલે સરેરાશ કિંમત ફાઇન્ડ કરવાની છે. તેમજ થર્ડ આવૃત્તિની ગણતરી કરો એ આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. બરાબર. તો સૌથી પહેલાં તમે એક્ઝામ્પલ વ્યવસ્થિત જોઈ લ્યો અને સમજો કે શું વસ્તુ ફાઇન્ડ કરવાની છે અને શું આપેલું છે. બરાબર. ચલો એના પછી આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આરએમએસ કિંમત માટે આપણે આજે ડિસ્કશન કરીએ તો આ સમીકરણને આપણે કોની સાથે સરખાવવાનું છે, તો કે I બરાબર Im સાઇન 2πft સાથે આપણે સરખાવવાનું રહેશે. બરાબર. તો આની અંદર આપણે જોઈએ તો અહીંયા સૌથી પહેલાં મેક્સિમમ વેલ્યુ જે છે એ આપણે ફાઇન્ડ કરીએ તો Im બરાબર તમે શું લઈ શકો, 100 લઈ શકો, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. જ્યારે આરએમએસ વેલ્યુ માટે આપણે શું લખી શકીએ, આરએમએસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2 લખી શકીએ અથવા IM અપોન √2. આપણે અહીંયા કરંટનું ફોર્મ છે એટલે અહીંયા આવશે IM અપોન √2 એટલે તમને આરએમએસ વેલ્યુ મળી જશે. 100 ડિવાઇડેડ બાય √2 કરો એટલે 70.7 જેટલી તમને આરએમએસ વેલ્યુ મળે છે. તમારે શું ફાઇન્ડ કરવાનું હતું, તો કે આરએમએસ કિંમત. હંમેશા યાદ રાખજો આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય ત્યારે તમને એનું ઇક્વેશન ખબર હોવી જોઈએ. જેમ કે આરએમએસ વેલ્યુ બરાબર IM અપોન √2. હવે IM બરાબર શું લઈ શકો, IM બરાબર તમે આવું લખી શકો. બરાબર. IM બરાબર જે છે 100 જે તમને અહીંયા આપેલા છે. બરાબર. √2 ના √2. બરાબર. તો આ રીતે તમને આન્સર જે છે એ મળે છે. બરાબર. એના પછી આપણે જોઈએ તો એવરેજ કિંમત લઈએ તો એવરેજ કિંમત માટે આપણે બધાને ખબર છે કે એનું ઇક્વેશન એવરેજ વેલ્યુ માટે IM ગુણ્યા 0.636 જે છે એ લીધેલા છે. બરાબર. હવે IM બરાબર તમે શું લઈ શકો, તો કે 100 લઈ શકો. બરાબર. તો 100 ગુણ્યા તમે શું લઈ શકો, 0.636 જે છે એ તમે લઈ શકો છો. બરાબર. તો હવે એનો જે આન્સર આવે એ તમને કેટલો મળે છે, એવરેજ વેલ્યુ માટેનો 0. જે મળે છે આન્સર 63.7 જેટલો જે આન્સર છે એવરેજ કિંમતનો મળે છે. થર્ડ વસ્તુ જે છે એ તમને અહીંયા લખવામાં જે આવેલી છે એ આપણે મેળવવાનું શું છે, તો કે આવૃત્તિ. આવૃત્તિની ગણતરી કરવા માટે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ એ આપણે જોઈએ છે. તો આપણે શું કરવાનું છે કે આ ઇક્વેશન જે છે એને આપણે સરખાવી દઈએ કે ઓમેગા ટી બરાબર 377t. બરાબર. આ હકીકતમાં આખું ઓમેગા ટી જ હોય તો બધાને ખબર જ છે સાઇન ઓમેગા ટી એવું લખીએ ને આપણે. એટલે અહીંયા ઓમેગા ટી બરાબર 377t કેન્સલ કરી નાખીએ. ઓમેગા બરાબર શું લઈ શકીએ, તો કે અહીંયા લઈ શકીએ 2πf 377 ના 377. ફ્રીક્વન્સીને કરતા બનાવો તો 377 ડિવાઇડેડ બાય 2π તો આન્સર આવે છે 60 હર્ટ્ઝ. બરાબર. તો આ રીતે આપણે
આ એક્ઝામ્પલની અંદરથી આપણે આવૃત્તિ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. 3 વસ્તુ ફાઇન્ડ કરવાની હતી જે આપણે મેળવી લીધી. કઈ કઈ? એક તો આરએમએસ વેલ્યુ, સાવ સિમ્પલ. કઈ રીતે? તો કે આરએમએસ વેલ્યુ બરાબર IM upon √2. એવરેજ વેલ્યુ માટે આપણે શું કરી શકીએ? તો કે એવરેજ વેલ્યુ માટે આપણે 0.636 ગુણ્યા IM કરી શકીએ. હવે તમને આરએમએસ વેલ્યુમાં તમે આવી રીતે પણ કરી શકો, જરૂરી નથી. જે આરએમએસ વેલ્યુમાં તમે 0.707 ગુણ્યા IM કરો તો એ ચાલે. જેમ આપણે એવરેજ વેલ્યુમાં કેમ લઈએ કે 0.636 ગુણ્યા IM, બરાબર. અને અને જે આવૃત્તિ મેળવવાની હતી એમાં આપણે શું કર્યું તો કે આ ઇક્વેશન જે છે આટલું એને ઓમેગા ટી સાથે સરખાવી દઈએ. ઓમેગા ટી બરાબર શું લઈ શકીએ તો કે 377 ટી, બરાબર. થઈ ગયું. આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. ચલો એના પછી આપણે જોઈએ તો આ એક્ઝામ્પલ તમે જો, બરાબર. હવે આ એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ તો એક એસી વીજ વોલ્ટેજ છે જેનું ઇક્વેશન આપણે E બરાબર 141.4 sin 628 ટી વડે દર્શાવવામાં આવે છે, બરાબર. આવી રીતે આપણે આપેલું છે. તો નીચેની ગણતરી કરવાની છે. કઈ કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે? તો કે 5 જે છે એ ટર્મ્સ આપણે ફાઇન્ડ કરવાની રહેશે. કઈ કઈ છે? સૌથી પહેલાં કીધું વોલ્ટેજની મહત્તમ કિંમત, પછી સરેરાશ કિંમત, પછી આવૃત્તિ, પછી આરએમએસ કિંમત અને પછી ફોર્મ ફેક્ટર. હવે બધા જો તમને ઇક્વેશન યાદ હશે તો તમે ખૂબ જ ઇઝીલી આ જે છે બધી ટર્મ્સ જે છે આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે સૌથી પહેલાં આપણે જોવાનું એ રહેશે કે અહીંયા એક જે ઇક્વેશન આપેલું છે આ રીતે આપેલું છે તમને. એક એસી વોલ્ટેજ જે છે એને આ રીતે આપણે દર્શાવેલું છે. E બરાબર 141.4 sin 628 ટી. આના વડે આપણે દર્શાવેલ છે, બરાબર. તો આપણે હવે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ વોલ્ટેજની મહત્તમ કિંમત મેળવવાની છે. શું મેળવવાનું છે? વોલ્ટેજની મહત્તમ કિંમત, બરાબર. આના માટે આપણે પહેલાં જોવું પડે ઇક્વેશનની અંદર કે આ ઇક્વેશનની અંદર આપણે IM E બરાબર EM sin ઓમેગા ટી સાથે સરખાવીએ તો આમાં EM બરાબર મેક્સિમમ વેલ્યુ કઈ આવે છે? તો આ મળે છે 141.4. એ આપણે મેક્સિમમ વેલ્યુ મળે છે. તો અહીંયા તમે મેક્સિમમ વેલ્યુ જે છે આપણે મળી ગઈ. એ જ વસ્તુ ફાઇન. આ પહેલી ટર્મ જે હોય ને મેક્સિમમ વેલ્યુ જ હોય કોઈ પણ ઇક્વેશનની અંદર, બરાબર. તમે સરખાવો એટલે. ચાલો એના પછી આપણે વાત કરીએ તો સરેરાશ કિંમત, બરાબર. સરેરાશ કિંમત મેળવવી એટલે કે એવરેજ કિંમત મેળવવા માટેનું આપણે ઇક્વેશન ખબર હોવી જોઈએ. ઓકે, એનું ઇક્વેશન છે 0.636 અથવા 37, બરાબર. 637 ગુણ્યા IM, બરાબર. એવું આપણે લઈ શકીએ. IM નથી પણ અહીંયા આપણે EM લેવું પડે, બરાબર. EM. હવે EM તમને ખબર હોવી જોઈએ. EM આપણી પાસે છે અહીંયા 141.4, બરાબર. 0.4. ચાલો હવે એના પછી આપણે જોઈએ તો આની અંદર આપણે વોલ્ટેજની જે કિંમત EM બરાબર 141.4 જે છે આપણે આપેલી છે. તો હવે એના ઉપરથી આપણે સરેરાશ કિંમત મેળવીએ તો 0.637 એને ગુણ્યા EM એટલે 141.4 આવી વેલ્યુ લખીને આપણે અહીંયા લખી શકીએ 90.1 વોલ્ટ, બરાબર. આ આપણો જવાબ જે છે આપણે મળી ગયો છે, બરાબર. એના પછી આગળ વધીએ તો થર્ડ વસ્તુ જે છે આપણને શું મેળવવાની કીધી છે? આવૃત્તિ, ફ્રીક્વન્સી આપણે મેળવવાની છે. તો ફ્રીક્વન્સી કઈ રીતે આપણે મેળવી શકીએ? તો આપણે ઇક્વેશનને 2πf બરાબર આપણે શું લઈ શકીએ તો કે 628, જે અહીંયા તમને આપેલા છે, બરાબર. ક્યાં આપણે એક્ઝામ્પલમાં જોઈ લઈએ. અહીંયા તમને 628 આપેલા છે. તો 2πf બરાબર તમે શું લઈ શકો? 628. એવું આપણે અહીંયા લખી શકીએ. તો 628 ડિવાઇડેડ બાય 2π કરો એટલે તમને આન્સર મળે છે 100 હર્ટ્ઝ, બરાબર. એના પછી આપણે આવે છે આરએમએસ કિંમત, બરાબર. આરએમએસ કિંમત માટે આપણે શું લખી શકીએ એ આપણે જોવાનું છે. આરએમએસ કિંમત ઇઝ ઇક્વલ ટુ બધાને ખબર છે કે શું લખી શકીએ? EM upon √2 એવું આપણે લખી શકીએ. EM બરાબર શું આવે? 141.4 ડિવાઇડેડ બાય √2.
બરાબર. તો અહીંયા 141 અને હવે √2 કરીએ, બરાબર. એટલે આ જવાબ જે આવે છે 100 જે છે તમને આનો આન્સર મળે છે. વ્યવસ્થિત જોઈ લ્યો આરએમએસ કિંમત કઈ રીતે મેળવી શકાય. બરાબર. તો આ રીતે તમને આરએમએસ કિંમત જે છે એ તમે મેળવી શકો છો. એના પછી તમારે શું મેળવવાનું છે? ફોર્મ ફેક્ટર. તો ફોર્મ ફેક્ટર મેળવતા પહેલાં સૌથી પહેલાં તમને એનું ઇક્વેશન ખબર હોવી જોઈએ. ફોર્મ ફેક્ટરનું જે ઇક્વેશન જે છે એમાં શું આવે તો કે આરએમએસ કિંમત ડિવાઇડેડ બાય એવરેજ કિંમત. એવરેજ કિંમત એટલે સરેરાશ કિંમત, બરાબર. તો આપણે આરએમએસ કિંમત જે છે એ પહેલાં મેળવવી પડે અને પછી સરેરાશ કિંમત મેળવવી પડે, જે આપણે પહેલેથી જ મેળવી લીધેલી છે. આની અંદર આરએમએસ કિંમતની વાત કરીએ તો આપણી પાસે 100 વોલ્ટ જે છે એ આપેલા જ છે અને એવરેજ કિંમત જે છે એ આપણે કેટલી મળેલી છે એ આપણે જોઈ લઈએ. આપણે શરૂઆતમાં જ મેળવી હતી. એવરેજ કિંમત જે છે આપણે મળેલી છે 90.1, બરાબર. આ ઇક્વેશન આપણે મળેલું હતું. તો આપણે આ ઇક્વેશનની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ તો આપણને ફોર્મ ફેક્ટર મળે છે એ છે 1.11. આટલો જે છે એ આપણે જે છે તમને મળી શકે છે. ચલો એના પછી આપણે હવે આગળ વધીએ તો આ સૂત્રની અંદર આપણે જોઈએ તો બરાબર આ રીતે આપણે 5 વસ્તુ જે છે મેળવી લીધી છે. વોલ્ટેજની મહત્તમ કિંમત, સરેરાશ કિંમત, આવૃત્તિ, આરએમએસ કિંમત અને ફોર્મ ફેક્ટર, બરાબર. એ પછી આપણે જોઈએ તો આપેલ I બરાબર 42.42 sin 628t એસી તરંગના સૂત્રની ઉપરથી આપણે કઈ કઈ વસ્તુ મેળવવાની છે? ખૂબ જ સરળ જે છે, બરાબર. એ આપણે આની અંદર મેળવવાનું રહેશે, બરાબર. તમે પહેલાં તમારી રીતે ટ્રાય કરવાનો છે, બરાબર. આ એક્ઝામ્પલ પછી હું આપણે ડિટેલમાં જે છે તમને નહીં સમજાય તો સોલ્વ કરી દઈશ, બરાબર. આની અંદર પ્રવાહની મહત્તમ કિંમત કીધી છે, આવૃત્તિ કીધી છે, બરાબર. આરએમએસ કિંમત, સરેરાશ કિંમત અને એંગ્યુલર વેલોસિટી એટલે તરંગ અંક, બરાબર. આટલી વસ્તુ જે છે આની અંદરથી ફાઇન્ડ કરવાની રહેશે. ચલો સમજાઈ ગયું બધાને? જોઈ લો એકવાર એક્ઝામ્પલ પછી આપણે સોલ્વ કરીશું. હવે એસી સિરીઝ સર્કિટ જે છે સેકન્ડ ચેપ્ટર એની આપણે ડિસ્કશન કરીએ, બરાબર. તો આજનો જે આપણો ટોપિક જે છે એ છે એસી થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ. એવો આપણો આજનો ટોપિક છે, બરાબર. એસી થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ, બરાબર. જે આ ટોપિક આજે આપણે ડિસ્કશન કરવાનો છે. તમને જીટીયુની અંદર 4 માર્ક્સની અંદર તમને આ જે છે પૂછાય છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે થોડુંક સેકન્ડ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોઈએ. એસી વિશેની મૂળભૂત જાણકારી આપણે આગળના યુનિટમાં મેળવી છે, બરાબર. આપણે એસી જે ફંડામેન્ટલ છે બધું જોઈ લીધું કે વોલ્ટેજ કોને કહેવાય, કરંટ કોને કહેવાય, આરએમએસ વેલ્યુ કોને કહેવાય, એવરેજ વેલ્યુ કોને કહેવાય, બરાબર. આ બધું આપણે ડિસ્કશન કર્યું. હવે જ્યારે એસી સપ્લાયની સાથે શુદ્ધ પ્રતિરોધ કે શુદ્ધ ઇન્ડક્ટર કે શુદ્ધ કેપેસિટરને જોડવામાં આવે છે. હવે માની લ્યો કે એક આ એસી સપ્લાયનો સોર્સ છે, બરાબર. આ એસી સપ્લાયનો સોર્સ છે. એની સાથે આપણે શું જોડવાનું છે? એક રેઝિસ્ટર આપણે જોડવાનો છે. એના પછી આપણે શું જોડવાનું છે કે સર્કિટ સાથે આપણે એક ઇન્ડક્ટર જોડવાનું છે, બરાબર. એ પછી આપણે સર્કિટ સાથે કેપેસિટર જોડવાનું છે, બરાબર. આ રીતે આપણે કનેક્શન કરી અને જોવાનું છે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો આ ત્રણેય જે છે આપણે વસ્તુ જોડ્યા પછી કેવી રીતે પ્રવાહ પસાર થાય છે તેની જાણકારી આપણે પ્રથમ મેળવીશું. અને ત્યારબાદ શું કરવાનું છે કે એસી સિરીઝ તથા એસી પેરેલલ સર્કિટનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તેનો આપણે અભ્યાસ કરશું. પછી અમુક સિરીઝ સર્કિટ જે છે એને સોલ્વ કરવા માટેની અમુક મેથડ છે અને અમુક પેરેલલ સર્કિટ જે છે એને સોલ્વ કરવા માટેની અમુક મેથડ છે. એના વિશે આપણે ડિસ્કશન કરીશું, બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો શુદ્ધ પ્રતિરોધમાંથી એસી થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ, બરાબર. એટલે કે કોઈ પણ એક, હું તમને ફિગર દ્વારા સમજાવું તો એક જે છે એસી પ્રવાહ જે છે
અથવા એસી વોલ્ટેજ જે છે એને આપણે રેઝિસ્ટન્સ સાથે જોડવાનો છે. કોની સાથે? રેઝિસ્ટન્સ સાથે. કેવો રેઝિસ્ટન્સ? પ્યોર રેઝિસ્ટન્સ. પ્યોર રેઝિસ્ટન્સ એટલે કોઈ પણ અશુદ્ધિ અથવા કોઈ બીજી સર્કિટ સાથે સંકળાયેલો હોય નહીં. આ રેઝિસ્ટન્સ છે એની સાથે ઇન્ડક્ટર છે તો કે નહીં, કેપેસિટર છે તો કે નહીં, માત્ર ને માત્ર એકલો રેઝિસ્ટન્સ. કોની સાથે જોડવાનો છે? તો કે સપ્લાય સાથે જોડવાનો છે. કેવા સપ્લાય વોલ્ટેજ? તો કે એસી સપ્લાય વોલ્ટેજ. બરોબર. ચાલો, ફિગર તમે બધાએ જોઈ હશે. ચલો હવે આપણે જોઈએ આની અંદર જ્યારે શુદ્ધ પ્રતિરોધને એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં રહે છે. એટલે કે વોલ્ટેજ જ્યારે એક દિશામાં પોઝિટિવ થઈને મહત્તમ બને છે ત્યારે કરંટ પણ એ જ દિશામાં પોઝિટિવ થઈને એ જ વખતે મહત્તમ બને છે. આમ કેવી રીતે બને તે આપણે જોવાનું છે. આ શું કહે છે? પેલી ડેફિનેશનમાં એવું કહે છે, આટલું જે ટર્મ્સ જે છે ને એ એવું કહે છે કે માની લો કે તમે જ્યારે સપ્લાય સોર્સ જે છે એને તમે રેઝિસ્ટન્સ સાથે જોડો છો. કોની સાથે? તો કે આર એટલે કે રેઝિસ્ટન્સ સાથે. ત્યારે શું થાય છે? અહીંયા તમે વોલ્ટેજ આપો છો એટલે કરંટ જે છે ફ્લો થવાની શરૂઆત કરે છે. શું થાય છે? તો કે વોલ્ટેજ આપતા સર્કિટમાંથી કરંટ જે છે ફ્લો થાય છે. હવે શું કરવાનું છે? આ બંને જે છે વોલ્ટેજ અને કરંટ એ પોતાના કંઈક વેવફોર્મ ક્રિએટ કરે છે. કેવા વેવફોર્મ ક્રિએટ કરશે? તો કે આવી રીતે સાઇન વેવ કરે છે અને સાથે સાથે આ રીતે આપણે વી અને અહીંયા આવે છે આઈ. બરાબર. એક સાથે મહત્તમ થાય છે જો અહીં લખ્યું છે એક જ દિશામાં પોઝિટિવ થઈને, આ એક જ દિશામાં પોઝિટિવ થાય છે અને મહત્તમ બને છે. દિશા કીધી છે એ ખાસ યાદ રાખજો. એક જ દિશામાં આગળ વધી શું થાય છે? મહત્તમ થાય છે. બરાબર. ત્યારે કરંટ પણ એ જ દિશામાં પોઝિટિવ થઈને એ જ વખતે શું થાય છે? મહત્તમ થાય છે. બરાબર. આમ કેવી રીતે બને છે તે આપણે હવે જોવાનું છે. બરાબર. આવું શું કામ થાય છે? શું કામ બે એક જ દિશામાં આગળ વધે છે? એટલે એને એવી કન્ડિશન કહેવાય કે બંને કેમાં છે? ફેઝમાં છે એવું કહી શકાય. બંને કેવા છે એવું કહી શકાય? બંને ફેઝમાં. બરાબર. હવે ધારો કે આર ઓહમના રેઝિસ્ટન્સ જે છે એને આપણે કોની સાથે જોડવાનો છે? આર ઓહમના રેઝિસ્ટન્સને વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી વડે દર્શાવવામાં આવેલ છે. જે ઓમેગા ટી બરાબર આપણે શું લખી શકીએ? તો કે થીટા લખી શકીએ. ઓમેગા ટી બરાબર શું લખી શકીએ? તો કે થીટા. વીએમ સાઇન થીટા વોલ્ટેજ આપવામાં આવે છે. આ બધો વોલ્ટેજ રેઝિસ્ટન્સને મળે છે. આ બધા જે વોલ્ટેજ જે છે એ કોને મળે છે? તો કે રેઝિસ્ટન્સને મળે છે. બરાબર. તો એવું કહી શકાય કે સ્મોલ આઈ અને આરનો ગુણાકાર કરો એટલે તમને બધાને ખબર છે કે વોલ્ટેજ ડ્રોપ વી મળે છે. મળે ને? હવે અહીંયા સ્મોલ વી જે છે એના બરાબર તમે શું લખી શકો એ આપણે જોઈએ. સ્મોલ વી બરાબર આપણે આ ઇક્વેશન લખી શકીએ. જે અહીંયા વી છે ને સ્મોલ વી એની માટે આપણે લખવાનું છે. સ્મોલ વી માટે આપણે શું લખી શકીએ? વીએમ સાઇન ઓમેગા ટી. બરાબર. તો એ મૂકી દો જીન. આ ઇક્વેશન અહીંયા મૂકી દો. શું થશે? આઈઆર બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. બરાબર. હવે આમાંથી આપણે આઈને કરતા બનાવી લ્યો. જો તમે આઈને કરતા બનાવશો તો શું મળશે તમને? વીએમ અપોન આર જે છે એ તમને મળે છે અને સાઇન ઓમેગા ટીના સાઇન ઓમેગા ટી. બરાબર. જ્યારે સાઇન ઓમેગા ટીની કિંમત 1 થાય છે, જ્યારે સાઇન ઓમેગા ટીની કિંમત 1 થાય છે ત્યારે કરંટ મહત્તમ બને છે. જ્યારે સાઇન ઓમેગા ટીની કિંમત કેવી થાય? 1 થાય છે ત્યારે કેવી થાય? કરંટ કેવો થાય? મહત્તમ બને. સ્વાભાવિક વસ્તુ છે. તમે અહીંયા આ ઓમેગા ટી છે બરાબર, એની કિંમત કેટલી લઈ લઈએ? મેક્સિમમ તમે 1 વડે ગુણાકાર કરો ત્યારે જ આપણને મેક્સિમમ કિંમત મળે છે. બરાબર. તો એવું કહી શકાય ને કે આઈએમ બરાબર વીએમ અપોન આર. જ્યારે આપણે 1 લઈ લેવાય કન્સિડર કરી લઈએ ત્યારે આઈ બરાબર શું મળે? મેક્સિમમ આઈએમ વીએમ બાય આર. બરાબર. તો આપણે હવે શું કરવાનું છે? તો કે આ સમીકરણની અંદર વીએમ બાય આર જે છે ત્યાં આપણે શું મૂકી દેવાનું છે? આઈએમ મૂકી દેવાનું છે. તો ઇક્વેશન શું મળ્યું? આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. બરાબર. આવું આપણને મળે છે. બરાબર.
આ સમીકરણ એક વોલ્ટેજનું મળે છે અને એક આપણને મળે કરંટનું મળે છે. વોલ્ટેજનું ઇક્વેશન આપણને શું મળે છે? V બરાબર Vm sin ઓમેગા t, બરોબર. જ્યારે I બરાબર શું મળે છે? Im sin ઓમેગા t, બરોબર. હવે અહીંયા જોવું અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી છે, એટલે બેયમાં કંઈ ડિફરન્સ છે નહીં, બેયનો કંઈ ફેઝ ક્રિએટ થતો નથી. એટલે એવું કહી શકાય કે બંને જે છે કેમાં કહી શકાય? તો કે બંને ફેઝમાં છે એવું કહી શકાય. કઈ કન્ડિશન કહી શકાય? બંને ફેઝમાં. બે ફેઝમાં છે એવું કેના આધારે કહી શકાય? ફરી યાદ રાખજો, પેલા વીનું ઇક્વેશન મેળવી લ્યો. ચલો, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આપણે આપેલો જ છે. શું કામ? સપ્લાય આપેલો છે એટલે. અને આઈનો મેળવો. આઈનું આપણે આટલું જે છે મગજમારી કર્યા પછી આપણને આઈનું ઇક્વેશન મળે છે, આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી. તો આની અંદર આપણે અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી છે, બંને વચ્ચે કાંઈ ફેઝ જે છે નહીં, બરાબર. તો આમાં બેયમાંથી કોઈ જ ફેઝ ક્રિએટ થતો ન હોય તો આપણે એવું કહી શકીએ કે બંને ઇન ફેઝમાં છે, બરાબર. ચાલો આગળ જતા આપણે જોઈએ તો હવે આપણે ફિગર જોઈએ વ્યવસ્થિત. આ ફિગરની અંદર તમે જોઈ શકો આકૃતિની અંદર કે 2.1 જે છે ફિગર, બરોબર, એનો જે ફિગર એ જે છે, બરોબર, આ ફિગર એની અંદર આપણે જોઈ શકીએ કે એક સોર્સ આપેલો છે જેને રેઝિસ્ટર આડે જોડેલો છે, V બરાબર Vm સાઇન ઓમેગા ટી. જ્યારે આકૃતિ બી આપેલી છે, બરોબર, એને આપણે જે છે વેવફોર્મ એના દર્શાવેલા છે. આના ઉપરથી એવું આપણને ખબર પડે છે કે વોલ્ટેજ તથા કરંટ જે છે બંને કેમાં છે? ફેઝમાં છે, બરોબર. જ્યારે આકૃતિ સી જે છે એ વેક્ટર ડાયાગ્રામ દર્શાવેલ છે. હવે આ બંને જે છે એક જ દિશામાં આગળ વધે છે, બરોબર. અહીંયા એક જ દિશામાં આગળ વધે છે અને એક જ એંગલ ઉપરથી પાસ થાય છે. 0થી શરૂઆત કરી આગળ વધે, પછી પાછા 0માંથી પાસ થાય, ફરી પાછા મેક્સિમમ થાય, ફરી પાછા 0 થાય. એટલે એવું કહી શકાય કે ફેઝમાં છે. હવે એનો વેક્ટર ડાયાગ્રામ આ જે છે ને થર્ડ, આ જે છે સર્કિટ ડાયાગ્રામ થશે. યાદ રાખજો, આને કહેવાય સર્કિટ ડાયાગ્રામ, આને કહેવાય વેવ ફોર્મ. શું કહેવાય? વેવ ફોર્મ. અને આને જે કહેવાય એને આપણે કહેવાય વેક્ટર ડાયાગ્રામ, બરાબર. તો તમને એવું કહે કે એસી થ્રુ પ્યોર રેઝિસ્ટન્સનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરો, તો આવો ડ્રો કરવાનો. જો અહીં વી અને અહીંયા એક જ ઓલા ઉપર રાખી દેવાનો. શું કામ? કે ફેઝમાં છે એટલે એક જ એક્સિસ ઉપર તમારે ડ્રો કરી નાખવાનું. માની લો કે આ એક એક્સિસ છે અને આ આપણી વાય એક્સિસ હોય, બરાબર. તો તમારે અહીંયા એક્સ એક્સિસ ઉપર જ વી અને આઈને દર્શાવી દેવાના. સમજાઈ ગઈ આખી વસ્તુ, બરાબર. જ્યારે વેવફોર્મ તમને ડ્રો કરવાના કહે તો આ તમારે વેવફોર્મ ડ્રો કરી નાખવાના. તમને સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો કહે તો આ તમારે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો. હવે પાવર પી મેળવીએ. પાવર પી બરાબર આપણે ખબર છે સિમ્પલ પાવર ઇક્વેશન છે વી ગુણ્યા આઈ. હવે અહીંયા વી બરાબર શું લઈ શકો? વી બરાબર તમે લઈ શકો Vm સાઇન ઓમેગા ટી અને આઈ બરાબર Im સાઇન ઓમેગા ટી. આવું તમે લખી શકો, બરોબર. બરોબર, વી બરાબર Vm સાઇન ઓમેગા ટી અને આઈ બરાબર Im સાઇન ઓમેગા ટી, એવું તમે લખી શકો. હવે આપણે જોઈએ અહીંયા Vm Im જે છે કોમન કાઢી લીધા અને સાઇન ગુણ્યા સાઇન એટલે શું લખી શકો તમે? સાઇન સ્ક્વેર ઓમેગા ટી, એવું તમે લખી શકો. હવે Vm Im એ રીતે લખી શકો. જ્યારે સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે એમાં તમે શું લખી શકો? તો કે 1 - cos 2 ઓમેગા ટી બાય 2. સાઇન સ્ક્વેર ઓમેગા ટી બરાબર શું લખી શકો? 1 - cos 2 ઓમેગા ટી બાય 2. આવું તમે લખી શકો. મેથેમેટિકલ ફંક્શન જે છે એને થોડુંક આપણે શું કર્યું છે? સિમ્પ્લિફિકેશન કર્યું છે, બરાબર. 1 - cos 2 ઓમેગા ટી બાય 2. હવે આ 2 જે છે ને આ 2 એને Vm Im બાય 2 કરી નાખ્યા, બરાબર. અને પછી શું કર્યું? અંદર ગુણી નાખ્યા. પહેલાં આને આની સાથે ગુણો એટલે શું થાય? Vm Im. આપણે જોઈએ વ્યવસ્થિત આ ઇક્વેશન આખું જે છે
એમાં વીએમ આઈએમને આની સાથે ગુણવાનું છે, એટલે વીએમ આઈએમ એને ડિવાઇડેડ બાય 2 આવશે, અને આ વીએમ આઈએમને અહીંયા ગુણાકાર કરો, વીએમ આઈએમ બાય 2 ગુણ્યા cos 2 ઓમેગા ટી, આ બે ઇક્વેશન મળે છે, બરાબર. ચલો જોઈ શકો તમે, બરાબર. હવે આની અંદર તમે જોવું છે, આની સાથે જે છે કોઈ કોસ કે સાઇન કે એવું કાંઈ છે નહીં, બરાબર. પાવરની બે ટર્મ મળી, આ ફર્સ્ટ અને આ જે છે એ સેકન્ડ, બે ટર્મ તમને મળી. હવે પહેલી ટર્મ જે છે વીએમ આઈએમ 2 છે, જે અચળ છે, એટલે કે એની યારે કોઈ ટાઈમ છે નહીં, ટાઈમ એટલે ઓમેગા ટી કહેવાય ને, ટી જ્યાં હોય, બરાબર. બીજી ટર્મ જે છે એમાં cos 2 ઓમેગા ટી છે, એને બીજી ટર્મ કહેવાય, જે અચળ ટર્મ છે, બરાબર. તો હવે આખી સાયકલ માટે એવરેજ કિંમત લઈએ તો આખી સાયકલ માટે વીએમ આઈએમ બાય 2 cos 2 ઓમેગા ટીની એવરેજ કિંમત શૂન્ય થાય છે. હવે જ્યાં જ્યાં ઓમેગા ટી છે ને એને આપણે 0 કન્સિડર કરી લઈએ, જ્યાં ટાઈમ આપ્યો ને ત્યાં 0 લઈ લઈએ. શું કામ કે એવરેજ કિંમત જે છે આખી સાયકલની એ કેવી થઈ જાય તો કે 0 થઈ જતી હોય એટલા માટે. તો અહીંયા જે છે ઓમેગા ટી જે છે એ આપણે લેતા કન્સિડર કરતા નથી, માત્ર એક જ ટર્મ લેવાની. કઈ ટર્મ લેવાની? જે પહેલા નંબરની ટર્મ જે છે ને આ, એને જ આપણે ધ્યાનમાં લઈએ, આને આપણે કાઢી નાખીએ, એટલે કે 0 લઈ લઈએ એની વેલ્યુ. શું કામ એમ તો કે ત્યાં ઓમેગા ટી છે એટલા માટે, જ્યાં ઓમેગા ટી વાળું ફંક્શન હશે ને એ કાઢી નાખીએ. શું કામ કે એની એવરેજ કિંમત 0 થઈ જતી હોય એટલા માટે. તો તમને પાવરનું ઇક્વેશન હવે આપણે મેળવીએ તો પાવર પી બરાબર વીએમ આઈએમ બાય 2, વીએમ બરાબર શું લખી શકીએ √2 ગુણ્યા આઈએમ બરાબર આઈએમ ઇન્ટુ √2, તો શું લખી શકીએ પી બરાબર આપણે શું લખી શકીએ અહીંયા વીએમ બરાબર √2 અને આઈએમ બરાબર √2. આ 2 જે છે ને એને બે વાર મેં આવી રીતે લખ્યા, √2 ઇન્ટુ √2, એટલે તમને એક વાર 2 મળે, તો આવું લખી શકીએ વીએમ અપોન √2 ગુણ્યા આઈએમ અપોન √2, બરાબર. તો અહીંયા જે છે આનું ઇક્વેશન શું મળશે વીઆરએમએસ ઇન્ટુ આનું મળશે આઈઆરએમએસ, એટલે પી બરાબર વીઆઈ, આ પાવર મળે છે. તો કહી શકાય કે એસી સર્કિટને જ્યારે રેઝિસ્ટર સાથે જોડવામાં આવે ત્યારે એમનો પાવર પી બરાબર વીઆઈ આપણને મળે છે, બરાબર. આ ખાસ પાવરનું ઇક્વેશન જે છે તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. હવે નેક્સ્ટ જે છે આપણે આનો એક એક્ઝામ્પલ જે છે એ આપણે સમજવાનો રહેશે, બરાબર. પરંતુ આની અંદર એવું કહી શકાય, બરાબર. હવે નેક્સ્ટ સમજીએ, પહેલાં પાવર મળી ગયો ને પછી હવે આપણે થોડુંક આગળના લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું, બરાબર. ચલો, થેન્ક યુ.